हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामा? हवे अत्यारे हूँ तमने राब बनावता शीखवा जई रही छूँ। राब बे रीतनी बने छे, घऊनी पण बने छे अने बाजरीनी पण बने छे। अत्यारे आपणे हूँ घऊनी बनावी रही छूँ। नेक्स्ट रेसिपी हूँ तमने जो तमे कहेशो तो हूँ जरूरथी बाजरीनी पण बनावीने शीखवीश। तो अत्यारे मैं 2 चमची घी लीधेलुं छे एक पेन में अने 2 चमची घऊंनो लोट लेवानो छे। घी आवी गयुं छे। घी ने बहु गरम ना थवा देवुं। આવી રીતે 2 चमची ઘઉંનો લોટ લઈને મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવું લોટને। થોડોક ડાર્ક કલરનો લોટ થાય ત્યાં સુધી એને ચડવા દેવું એટલે આપણો લોટ કાચો ના લાગે। આની અંદર તમે ગુંદ પણ નાખી શકો છો। જો તમારે ગુંદ નાખવો હોય તો આવી રીતે પહેલાં ઘી મૂકીને ગુંદને પહેલાં તળી લેવો। તળીને એને સાઈડમાં મૂકી દેવું। પછી ઘીમાં આવી રીતે લોટ શેકી લેવો અને પછી પાણી નાખ્યા પછી એની અંદર ગુંદ પણ એડ કરી દેવું। આની અંદર તમે સૂંઠ, પીપળા મૂળ, ગોળ અને કોપરું પણ કોપરાનું છીણ પણ નાખી શકો છો। मीडियम फ्लेम पर राख करवू जेथी करीने बળી ना जाए। लोट बળી ना जाए एनु खास ध्यान राखવું। लाइट गुलाबी कलरनो आवी रीते डार्क कलरनो धीमे धीमे करीने थई रह्यो छे। जो फाइनली थई गयो छे आपणो लोट। गैसनी फ्लेम धीमी करीने ज आनी अंदर धीरेथी पाणी नाखी આવી રીતે પાણી નાખી દેવું એની અંદર। જો આવી રીતે પાણી નાખ્યા પછી એની અંદર મેં 1 ચમચી સૂંઠ અને 1 ચમચી પીપળા મૂળ લીધેલું છે। 2 થી 3 જણ આરામથી પી શકશે। નવકારસીમાં રાબ બનતી હોય છે। જૈન લોકોને ખબર હોય છે કે નવકારસીમાં રાબ બને છે। તો આ રીતે તમારે રાબ બનાવી। હવે આની અંદર 1 ટુકડો ગોળ નાખવો। જો તમારે કોપરાનું છીણ નાખવું જ હોય તો અત્યારે એને નાખી શકો છો। અત્યારે હાઈ ફ્લેમ ઉપર એને ઉકળવા દઉં છું। 1 ટુકડો ગોળનો નાખી દઉં છું એની અંદર આ રીતે। હવે આને ઉકળવા દેવી। 8 થી 10 મિનિટ હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દેવી। ગુંદવાળી પણ બનાવી શકો છો અને બાજરીના લોટની પણ તમે બનાવી શકો છો। હવે આ ઉકળે 10 મિનિટ એટલે આપણી રાબ તૈયાર છે। હવે આના વિશે તમારે હજુ પણ કાંઈ જાણવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।